હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે સવારના 10:30 થયા છે અને મેં જો અહીંયા સાફ સફાઈ કરી નાખી છે બધી. બધો રૂમ આખો ક્લીન કરીને કચરા પોતા કરી નાખ્યા છે અને અંદરના રૂમમાં તે જો આ સેટી વચ્ચે લઈ અને બે બાજુથી કચરો ને એવું વાળી લીધું છે. તો દૂધી ઉપમા બનાવવા માટે મેં અહીંયા બધી તૈયારી કરી નાખી છે. તો અહીંયા વાટેલા મરચાં લીધા છે, લીમડો લીધો છે, સોજી લીધી છે, લીંબુ લીધું છે. લીંબુને બદલે જો તમારી પાસે દહીં કે છાશ હોય તો એ પણ લઈ શકાય, એનાથી પણ ટેસ્ટ મસ્ત આવે છે. અને આટલી દૂધી લીધી છે. તો દૂધીને સૌથી પહેલાં હું છીણી લઉં અને અહીંયા બધા મસાલા લઈ લીધા છે અને પછી અહીંયા કઢાઈ પણ મૂકી દીધી છે. એટલે ગરમ નથી મૂકી હજી, એટલે આમાં તેલ અને ઘી વધારે નાખીશું અને તેલ ઓછું નાખીશ, એટલે એ તેલ ઘીથી હું વઘારીશ. તો ચાલો શરૂ કરીએ. આટલી દૂધી મેં લઈ લીધી છે છીણી. તો મેં અત્યારે છે ને 2 જણાને થાય ને એટલું લીધું છે. તો તમારી રીતે તમારે વધઘટ કરવું હોય ને તો તમે કરી શકો. અગત્યની વાત કે દૂધી હંમેશા ચાખીને લેવી એમ. અત્યારે ઘણી જગ્યાએ એવું આવે છે કે કેમિકલવાળીને એવી હોય ને તો કડવી નીકળે અને એ આપણા શરીરને નુકસાન કરે અને એનાથી બીજા પણ ઘણા પ્રોબ્લેમ થઈ શકે. એટલે દૂધી જ્યારે પણ લ્યો ત્યારે ચાખીને શાક બનાવો કે ગમે તે કરો ને તો ચાખીને લેવી, એટલે કોઈ તકલીફ ન થાય. તો બસ હવે હું કરી નાખું, તમને બતાવું. તો કઢાઈમાં સૌથી પહેલાં તેલ ને ઘી મિક્સ લઈ લેવાનું, નાખીશું. પછી હિંગ નાખવાની, થોડુંક 1 ચપટી જીરું નાખીશ. લીમડાના પાન નાખીશ. લીમડાના પાન પણ મેં ધોઈને જ તે લીધા હતા. અને હવે સૌથી પહેલાં હું દૂધી વઘારી નાખીશ. એટલે દૂધીનું છે ને પાણી નિતારી દેવાનું બધું. અને આ દૂધીના ભાગનું મીઠું થોડુંક નાખી દઉં. તો એટલે દૂધીનું કરવાનું છે એટલે આપણે છે ને દૂધીને ફટાફટ વઘારી નાખવાની, કારણ કે દૂધી જો થોડીક વાર પણ વધારે પડી રહે ને તો એ કાળી પડી જાય ને તરત. એટલે અને એમાં અત્યારે જરાય પાણી નાખવાનું નથી, એટલે ખાલી અત્યારે મેં મીઠું નાખ્યું છે. એટલે મીઠું નાખીને હું થોડીક વાર ઢાંકી દઈશ હવે. એટલે એ ઢાંકીને રાખી દઉં ને એટલે એ ચડી જાય થોડીક, અને પછી આપણે એને છે ને એકદમ પૂરી કરી નાખવાની છે. તો આગળની પ્રોસેસ હું તમને પછી દૂધી ચડી ગઈ પછી મેં આમાં વિડીયો બંધ થઈ ગયો હતો, એટલે પછી મેં આમાં છે ને સોજી નાખી દીધી. એટલે સોજી નાખી દઈએ ને એટલે આમાં જે પાણી હોય ને દૂધીના ભાગનું એ બધું શોષાઈ જાય. તો હવે એને થોડીક વાર આપણે છે ને સાતળવાનું, એટલે શેકવાનું, એટલે રવો છે ને એકદમ સરસ શેકાઈ જાય. અને આમાં મેં વાટેલા મરચાં પણ નાખી દીધા છે. હવે જો મરચાં નાખ્યા અને આદું થોડુંક એવું છીણીને નાખ્યું છે. તો હવે એકદમ સરસ રીતે છે ને આને થોડીક વાર લાલ જેવું ભલે થાય પણ એવી રીતે શેકી લેવાનું, એટલે આપણને સુગંધ આવે ને રવાની એમ. બસ હવે શેકાઈ ગયું છે, જો થઈ ગયું ને લાલ જેવું. હવે હું એમાં પાણી નાખી દઈશ. જેટલું જરૂર હોય એટલું પાણી નાખવાનું, અને બહુ વધારે ન પડી જાય એનું ધ્યાન રાખવાનું, નહીંતર છે ને ઉપમા ચીકણો થઈ જાય. એટલે તો આટલું પાણી મેં નાખ્યું છે
તો હવે હું એમાં બીજા મસાલા કરી નાખું. તો થોડુંક ધાણા જીરું પાવડર નાખીશ. હળદર આમાં નહીં નાખવાની, ખાલી કાશ્મીરી મરચું નાખું છું એટલે કલર આવે એટલે. અને લીંબુ નાખી દેવાનું. એટલે આપણે દૂધીના ભાગનું પહેલાં નાખ્યું હતું એટલે સોજીના ભાગનું નાખવાનું. હવે એને થોડીક વાર હલાવવાનું. તો જો અહીંયા આપણો ઉપમા હવે એકદમ રેડી છે. એટલે જો હવે ઉપરથી હું એમાં 1 ચમચી ઘી નાખી દઈશ વધારે. તો બસ આવું હોય ને થોડુંક લિક્વિડ ત્યારે જ બંધ કરી દેવાનું અને એને ઢાંકીને મૂકી દેવાનું. તો બસ આ ઝટપટ થઈ જાય એવું. ને અત્યારે જો હવે એ થોડુંક છે ને કોઈ પણ ઉપમા હોય, આ હોય કે બીજો હોય, તમે છે ને થોડુંક આવી લિક્વિડ ક્વોન્ટિટી રાખવાનું અને પછી એને છે ને ઘી કે તમે તેલ વધારે ભાવતું હોય તો તેલ અને ઘી નાખીએ ને તો એકદમ જે લીસો થાય ને એ ઘીથી લીસો થાય. એટલે તો એવી રીતે છે ને ઘી એમ નાખી અને થોડીક વાર છે ને ઢાંકીને રહેવા દેવાનું. પછી જોજો હજી 5 મિનિટ પછી હું તમને દેખાડું તો એકદમ સરસ થઈ ગયો હશે. પછી હું તમને ચાખીને બતાવું કે કેવો બન્યો છે. તો આ દૂધીનો ઉપમા છે ને એકદમ ટેસ્ટી લાગે છે, એકદમ ટેસ્ટી અને બહુ હેલ્ધી હોય છે. એટલે જે લોકો ડાયાબિટીસવાળા હોય કે જે લોકોને બીજું કંઈ ઓલા ખાટા ટમેટા અને વટાણા અને એવું નાખીને ફાવતું ન હોય ને તો આ તમે બનાવી શકો. તો ટેસ્ટમાં એકદમ અલગ લાગે છે અને બહુ સરસ લાગે છે. તો ટ્રાય જરૂર કરજો. અને જો મારે તો ઓલું દહીં છાશ હતું નહીં, પણ તમે પહેલાં અગાઉ મારે વ્હાઈટ ઉપમાની રેસીપીમાં જોયું હશે કે મેં છાશ જ યુઝ કરી હતી ગરમ કરીને. એટલે છાશમાં કે દહીંમાં બનાવો ને તો પણ એટલો જ ટેસ્ટી બને છે. એટલે છાશમાં કરો ને તો એવી જ રીતે છાશ ગરમ કરીને એકદમ કરવાની. અને જો દહીં નાખવું હોય તો દહીં તો પાણી નાખી અને પછી રવો શેકીને ઉપરથી દહીં નાખી દેવાનું 1 ચમચી, એવી રીતે કરવાનું. એટલે એ રીતે પણ બહુ સરસ થાય છે. તો ટ્રાય કરજો અને પછી મને કહેજો કેવો બન્યો છે. તો બસ હવે જો 5-1 મિનિટ જેવું થઈ ગયું છે તો હું તમને દેખાડી દઉં. કારણ કે આને છે ને તરત ઠરતા પણ બિલકુલ વાર નથી લાગતી. એટલે જો અહીંયા ઘી એકદમ મેલ્ટ થઈ ગયું છે, સરસ થઈ ગયું છે. અને જો એકદમ સરસ થઈ ગયું છે ને. આપણો દૂધી ઉપમા એકદમ રેડી છે. જો ઉપમા એકદમ રેડી થઈ ગયો છે. તો હવે હું તમને ચાખીને બતાવું કેવો બન્યો છે. આમાં ઉપરથી તમારે કોથમીર નાખવી હોય ને તો નાખી શકાય. મસ્ત બન્યો છે, મસ્ત. એટલે મેં બનાવ્યો છે એટલે નથી કહેતી, પણ ખરેખર ટેસ્ટમાં બહુ જ સરસ બને છે, બહુ જ સરસ. ટ્રાય કરજો અને પછી મને કહેજો કે કેવો બન્યો છે એમ. તો આ એકદમ નવી રેસીપી છે અને એકદમ હેલ્ધી છે. અને તમારે જો ડાયટ કરતા હોય, તમે ડાયટિંગ કરતા હો તો પણ આ હાલે એવી છે. તો બનાવજો અને ખાજો. બસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. જો પસંદ આવે તો એક લાઈક આપજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.